ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મારું નામ દર્શિત ગોયાણી, બાયોલાઇન બાયોલોજીની અંદર આપણું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 ની અંદર ધોરણ 11 ની અંદર આપણે નીટની અંદર જીવ વિજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છીએ. ધોરણ 11 નીટ જીવ વિજ્ઞાન. તો નીટના સિલેબસની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 20 નો અભ્યાસ કર્યો. હવે નેક્સ્ટ ચેપ્ટર નંબર 20 છે, જે લાસ્ટ ચેપ્ટર આપણું હતું, ચેપ્ટર નંબર 19 ઉત્સર્ગ દ્રવ્ય અને એનો નિકાલ. મનુષ્યની દેહધર્મ વિદ્યા અથવા તો માનવ દેહધર્મ વિદ્યા આપણું યુનિટ નંબર 5, એની અંદર ચેપ્ટર નંબર 19 નો અભ્યાસ આપણે લાસ્ટ 6 લેક્ચરની અંદર પૂર્ણ કરેલો છે. ત્યારબાદ આજે આપણે અભ્યાસ કરવાનો છે ફર્સ્ટ લેક્ચર ચેપ્ટર નંબર 20 નો, પ્રચલન અને હલનચલન, જેનું ઇંગ્લિશ નામ છે લોકોમોશન એન્ડ મૂવમેન્ટ. કોઈ પણ સજીવ પ્રચલન કઈ રીતે કરે છે, હલનચલન કઈ રીતે કરે છે. સજીવને હલનચલન અને પ્રચલન કરવા માટે સ્પેશિયલ ટાઈપના ઓર્ગન્સ આવેલા હોય છે, સ્નાયુઓ આવેલા હોય છે. તો આ સ્નાયુઓની રચના, આ સ્નાયુઓ કઈ રીતે હલનચલન અને પ્રચલનની અંદર મદદરૂપ થાય છે, એની આપણે વાત કરવાની છે. એમાં પણ સ્પેશિયલી દરેક પ્રાણીઓની અંદર પ્રચલન અને હલનચલન માટે વિવિધ પ્રકારના સ્નાયુઓ આવેલા હોય છે, અને વિવિધ પ્રકારના સ્નાયુઓ હલનચલન માટે વિવિધ પ્રકારની પદ્ધતિઓ ઉપયોગ કરતા હોય છે. તો એ જોવાનું છે. ત્યારબાદ પર્ટિક્યુલરી આપણે જેમ દર ચેપ્ટરની અંદર જોઈએ છે કે ભાઈ મનુષ્યની અંદર પ્રચલન, મનુષ્યની અંદર શ્વસન જોયું, મનુષ્યની અંદર પાચન જોયું, મનુષ્યની અંદર ઉત્સર્જન જોયું, મનુષ્યની અંદર રુધિર પરિવહન જોયું. હવે એવું જ રીતે મનુષ્યની અંદર આપણે હલનચલન જોવાનું છે કે ભાઈ મનુષ્યની અંદર કઈ રીતે હલનચલન થાય છે. તો એ આખી ડિટેલ જોવાની છે. ત્યારબાદ હલનચલન માટે જવાબદાર સ્નાયુઓ, સ્નાયુઓના પ્રકાર આપણે જાણીએ છીએ. કંકાલ સ્નાયુ, રેખિત સ્નાયુઓ, હદ સ્નાયુઓ. ત્યારબાદ ઘણા એ સ્નાયુઓનું સ્ટ્રક્ચર જોવાનું છે. ત્યારબાદ કંકાલ તંત્રની વાત કરવાની છે. કંકાલ તંત્ર એટલે કે આપણું મનુષ્યનું હાડપિંજર, એ પણ આપણા હલનચલનમાં એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એનો પણ એક સારો એવો રોલ છે. તો એની આપણે વાત કરવાની છે. તો ચાલો આપણે અભ્યાસ ચાલુ કરીએ આજના લેક્ચરની અંદર. સૌપ્રથમ બાયોલાઇફ બાયોલોજી તમારું હાર્દિક સ્વાગત કરે છે. ગાઈડ એન્ડ ક્લાસીસ કતારગામ. આપણું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 20, પ્રચલન અને હલનચલન, માનવ દેહધર્મ વિદ્યાની અંદર લોકોમોશન એન્ડ મૂવમેન્ટ. અને સિમ્પલી લોકોમોશન એન્ડ મૂવમેન્ટ માટે એટલે કે હલનચલન અને પ્રચલન માટે આપણા મસલ્સ એટલે કે આપણા સ્નાયુઓ અને કંકાલ જે છે એટલે કે જે હાડપિંજર છે, એ બંને મિક્સ થઈને એક સારી એવી રચના બનાવે છે કે જેના દ્વારા જે તે મનુષ્ય છે એ પ્રચલન અને હલનચલન કરી શકે છે. તો સૌપ્રથમ પ્રસ્તાવનાની અંદર જોઈએ, વિવિધ પ્રાણીઓની અંદર પ્રચલન માટે કેવા પ્રકારની રચના છે, કેવા પ્રકારે પ્રચલન અને હલનચલન કરે છે. પ્રચલન હલનચલનની વ્યાખ્યા શું છે, એ શબ્દ નો મતલબ શું થાય છે, એનો આપણે અભ્યાસ કરીએ. તો વાત કરવામાં આવે એક સ્થાનેથી બીજા સ્થાને થતું પ્રાણીઓનું હલનચલન. લિવિંગ ઓર્ગેનિઝમ, કોઈ પણ સૂક્ષ્મ જીવ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાના સ્થાનની અંદર ફેરફાર કરે છે. તો આ પ્રકારની જે ઘટના છે એને આપણે હલનચલન પ્રચલન કહેવાય છે. હલનચલન, પ્રાણીઓનું હલનચલન પ્રચલન કહેવામાં આવે છે. લેટિન ભાષામાં લોકસ એટલે સ્થાન અને મૂવ્સ એટલે હલનચલન, એટલે લોકોમોશન એવો વર્ડ યુઝ કરવામાં આવ્યો છે. હલનચલન માટે લોકો એટલે કે લોકસ એટલે કે સ્થાન ફેરવું, મોશન એટલે હલનચલન. હલનચલન દ્વારા દરેક સજીવ પોતાના સ્થાનની અંદર ફેરફાર કરે છે. પ્રચલનના કેટલાક પ્રકાર છે, જેમ કે ચાલવું મનુષ્ય, સરકવું અળસિયો અને ગરોળી, કૂદકા મારવા દેડકો સસલું, દોડવું કૂતરો ઘોડો, ઉડવું કીટકો અને પક્ષીઓ, તરવું મત્સ્ય અને વ્હેલ. આ બહુ સાદા હલનચલનના પ્રકાર છે કે ભાઈ માણસ ચાલીને પોતાના સ્થાનની અંદર ફેરફાર કરે છે. અમુક સજીવો સરકીને એટલે કે શરીર સાથે ઘસડાઈને જમીન અને પોતાનું શરીર બંનેની સાથે સરકીને એટલે કે અળસિયું અને ગરોળી, કૂદકા મારીને દેડકો અને સસલું, ત્યારબાદ દોડવું એટલે કે દોડીને કૂતરો અને ઘોડો પોતાના સ્થાનની અંદર ફેરફાર કરે છે. કીટકો અને પક્ષીઓ ઉડીને પ્રચલન કરે છે. ત્યારબાદ તરવું, મત્સ્ય અને વ્હેલ પોતાના સ્થાનની અંદર ફેરફાર કરે છે.
જ્યારે સ્થિતિમાં જોઈ શકાય તેવા ફેરફાર થાય તો તેને હલનચલન કહેવાય છે. સ્થિતિમાં જોઈ શકાય એટલે કે તમે જોવો છો કે એક સજીવ બીજી જગ્યાએ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ થયું તો એ ઘટનાને હલનચલન કહેવાય છે. આ સમગ્ર સજીવ અથવા તો શરીરના કોઈ ભાગ દ્વારા દર્શાવાય છે. હલનચલન અને પ્રચલન એ સમગ્ર સજીવ દ્વારા અથવા તો સજીવના કોઈ ભાગ દ્વારા, જેમ કે મનુષ્ય છે તો સમગ્ર મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ થાય છે, અથવા તો મનુષ્યના પગ દ્વારા એ ચાલીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે. હલનચલનના અભ્યાસને કાઇનેસિયોલોજી તરીકે ઓળખાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે રીતે ડીએનએ ના અભ્યાસને જીનેટિક્સ કહેવામાં આવે છે, એ જ રીતે માનવ દેહ ધર્મ વિદ્યાને હ્યુમન ફિઝિયોલોજી કહેવામાં આવે છે. ત્યારબાદ વનસ્પતિ દેહ ધર્મ વિદ્યાને પ્લાન્ટ ફિઝિયોલોજી કહેવામાં આવે છે. એ જ રીતે હલનચલનનો અભ્યાસ દરેક સજીવોની અંદર કરવો હોય તો પર્ટિક્યુલરી કાઇનેસિયોલોજી તરીકે ઓળખાય છે. જીવ વિજ્ઞાનની એક શાખા કે જેની અંદર દરેક સજીવને હલનચલન કઈ રીતે કરે છે એને રિલેટેડ જે કાંઈ પ્રશ્નો છે એ બધા શોર્ટ આઉટ કરવામાં આવે છે. ત્યારબાદ હલનચલનના પ્રકાર એનસીઈઆરટી બુકની અંદર આપેલા છે, એ જ પ્રકાર છે અમીબીય હલનચલન, પક્ષમીય હલનચલન અને સ્નાયુનલ હલનચલન. અમીબીય એટલે કે વિશિષ્ટ પ્રકારના કોષો જેવા કે ભક્ષક કોષો અથવા શ્વેત કોષો દર્શાવે છે. હલનચલન ખોટા પગના નિર્માણ દ્વારા કોષરસીય પ્રવાહને કારણે ઉત્પન્ન થાય છે અને આવું હલનચલન જે સજીવોમાં કોષીય કંકાલ જેવા કે સૂક્ષ્મ તંતુકો પણ અમીબીય હલનચલન દર્શાવે છે. પક્ષમીય શરીર ઉપર નાના નાના પક્ષમો આવેલા હોય છે, વાળ જેવી રચના, એના દ્વારા સજીવ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય છે. ઉદાહરણ તરીકે શુક્રકોષો અને અંડકોષો. શુક્રવાહિની અને અંડવાહિનીના માર્ગમાં આવેલા પક્ષમો દ્વારા હલનચલન. ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 3 ની અંદર તમે અભ્યાસ કરશો કે ભાઈ કઈ રીતે શુક્રકોષ છે એ અંડવાહિની અંદર આવેલા અંડવાહિનીના જે પક્ષમો છે એની મદદથી અંડકોષ સુધી પહોંચે છે. જોકે આપણા શુક્રકોષ પાસે મોમેન્ટેબલ એટલે એ હલનચલન કરી શકે એવી રચના તો છે જ, પરંતુ એનો માર્ગ વધુ સરળ બને અને અંડવાહિનીની અંદર અંડકોષ છે એ પોતાનું સ્થાન બદલી શકતો નથી, તો એના માટે અંડવાહિનીની અંદર નાના નાના પક્ષમો વાળ જેવી રચના આવેલી હોય છે, જેની મદદથી એ એક જગ્યાએથી બીજી જગ્યાએ સરકીને આગળ વધે છે. ત્યારબાદ સ્નાયુનલ, જેમ કે આપણા હાથ, પગ, જીભ વગેરેનું હલનચલન સ્નાયુનલ હલનચલન તરીકે ઓળખાય છે. સ્નાયુનલ હલનચલન એ મુખ્ય મનુષ્યના અને બહુકોષીય પ્રાણીઓમાં જોવા મળે છે. બહુકોષીય પ્રાણીઓ છે કૂતરો, વાઘ, દીપડો, સિંહ, ત્યારબાદ મનુષ્ય. આ દરેક પ્રાણીઓની અંદર બહુકોષીય અને સ્નાયુનલ હલનચલન, સ્નાયુમય હલનચલન, સ્નાયુલ હલનચલન તરીકે ઓળખાય છે. તો મુખ્ય આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે સ્નાયુનલ હલનચલનનો. સ્નાયુનલ હલનચલન દરેક સજીવો કેવા પ્રકારે દર્શાવે છે, તો સ્નાયુનલ હલનચલન જોતા પહેલા સૌપ્રથમ આપણે એ જોવું જોશે કે સ્નાયુ શું છે. તો આપણે સ્નાયુની વ્યાખ્યા જોતા પહેલા આપણે અભ્યાસ કરીએ. અહીં એક ઇમેજ આપી છે, એક ફિગર આપેલી છે, તમે જોઈ શકો છો કે કોઈ મનુષ્યની અંદર આપણે વાત કરીએ કે ભાઈ એ કઈ રીતે હલનચલન કરી શકે, તો એના માટે આકૃતિમાં દર્શાવ્યું છે કે હલનચલન માટે મનુષ્ય પાસે મુખ્ય બે રચના હોવી જોઈએ. સ્નાયુ, એને આપણે મસલ્સ કહીએ છીએ, અને બીજી વાત કે એની અંદર કંકાલ પ્રેઝન્ટ હોવું જોઈએ, એને કંકાલ સ્નાયુ તરીકે ઓળખાય છે. તો મનુષ્યની અંદર બે રચના કંકાલ અને સ્નાયુ, આ બંનેના સમન્વયથી મનુષ્ય અને બહુકોષીય પ્રાણીઓ છે હલનચલન કરી શકે છે. કોઈ પણ પ્રકારનું મનુષ્ય. કંકાલ સ્નાયુ છે એ એટલે કે હાડકા, જે કંકાલ સ્નાયુ છે એ મનુષ્યને અથવા તો દરેક પ્રાણીઓનો આકાર જાળવી રાખે છે, ચોક્કસ આકાર આપે છે. અને સ્નાયુઓ છે એની મુવમેન્ટ એટલે કે એના શરીરના કોઈ ઓર્ગન, જેમ કે એના હાથ, પગ, આ બધાને મુવમેન્ટેબલ હલનચલન કરવા માટે યોગ્ય બનાવે છે. તો આ મુખ્ય વાત હતી. તો જે તમને રેડ દેખાય છે એ બધા કંકાલ આપણા સ્નાયુઓ છે, જે કંકાલ સ્નાયુની ઉપર ગોઠવાયેલા હોય છે, અને એના કારણે એની મુવમેન્ટના કારણે એના હલનચલનના કારણે આ પ્રકારે એનું હલનચલન થાય છે
ઉપર નીચે તમે જોઈ શકો છો. આ પ્રકારે એના હલનચલનના કારણે કંકાલ સ્નાયુઓ છે, આ જે સ્નાયુઓ છે એ શરીરનો આકાર પણ જાળવી રાખે છે અને શરીરની અંદર ચોક્કસ પ્રકારે હલનચલન, શરીરના દરેક ભાગનું ચોક્કસ પ્રકારે હલનચલન અને નિયમન કરતો હોય છે. તો આ વાત જોઈએ કે ભાઈ કઈ રીતે સ્નાયુઓ કામ કરે છે, કઈ રીતે હલનચલન પામે છે. ચેપ્ટર 8 ની અંદર આપણે તંતુ સ્નાયુઓની વાત કરી હતી, ત્યારે તંતુ, તંતુના ભાગ, તંતુઓના પ્રકાર એવું આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તમને એક બોર્ડ ઉપર ફિગર પણ ડ્રો કરીને આપવામાં આવી હતી કે ભાઈ વિવિધ પ્રકારના તંતુઓ, વિવિધ પ્રકારના તંતુઓની રચના, અંતસ્થ રચના કઈ રીતે કાર્ય કરે છે એની વાત મેં ત્યારે પણ કરી હતી. આજે પણ કરવાનો છું કે ભાઈ સ્નાયુ શું છે. તો સ્નાયુ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થતી વિશિષ્ટ પ્રકારની પેશી છે. સ્નાયુ પેશી મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થતી પેશી. પુખ્ત મનુષ્યના શરીરમાં 40 થી 50% વજન સ્નાયુઓના કારણે હોય છે. સ્નાયુઓના કેટલાક ખાસ ગુણધર્મો જોવા મળે છે, જેમ કે ઉત્તેજના, સંકોચનશીલતા, પ્રચાર અને સ્થિતિસ્થાપકતા. સ્નાયુઓના મુખ્ય ગુણધર્મ: ઉત્તેજના, સ્નાયુઓ ઉત્તેજિત થઈ શકે છે, સંકોચન પામે છે, સ્થિતિસ્થાપકતા જાળવી રાખે છે અને પ્રસાર પણ પામી શકે છે. સ્નાયુઓનું વર્ગીકરણ જુદા જુદા દ્રષ્ટિકોણથી થાય છે, જેમ કે તેનું સ્થાન, દેખાવ, તેમની પ્રવૃત્તિઓનું નિયમન. ઘણા બધા સ્નાયુઓ છે, એના અલગ અલગ પ્રકાર છે કે એ સ્નાયુ કઈ જગ્યાએ આવેલા છે. જેમ કે હૃદયમાં આવેલા સ્નાયુ તો હૃદ સ્નાયુ, ત્યારબાદ કંકાલમાં આવેલા સ્નાયુ કંકાલ સ્નાયુ, અને ત્યારબાદ અન્ય જગ્યા પર આવેલા સ્નાયુ કોષ્ઠીય સ્નાયુ, સરળ સ્નાયુ. તો આ પ્રકારે 3 પ્રકાર છે સ્નાયુઓના, જે આપણી એનસીઈઆરટી બુકની અંદર આપણે જોયેલા છે. કંકાલ સ્નાયુ, બીજા છે કોષ્ઠાંતરીય અથવા તો અરેખીય સ્નાયુ, અને સૌથી છેલ્લું છે હૃદ સ્નાયુ. છેલ્લું છે આપણું હૃદ સ્નાયુ. તો આ 3 પ્રકાર, 3 ની ડિટેલ આપવામાં આવી છે. સૌપ્રથમ આ કંકાલ સ્નાયુ, ત્યારબાદ કોષ્ઠાંતરીય સ્નાયુ અને હૃદ સ્નાયુ. હૃદ સ્નાયુ તો આપણે જાણીએ છીએ, હૃદ સ્નાયુને આપણે રેખિત અથવા તો અનૈચ્છિક સ્નાયુ તરીકે પણ ઓળખીએ છીએ, કારણ કે એ મનુષ્યની ઈચ્છા પ્રમાણે કાર્ય નથી કરતા. હૃદયની અંદર આવેલા સ્પેશિયલ સ્નાયુ, તમે એવું માનો કે હૃદય અત્યારે સંકોચન થાય તો એ તમારી ઈચ્છા પ્રમાણે કાર્ય ન કરે, એટલા માટે એ અનૈચ્છિક છે. ફક્ત આખા મનુષ્યના રચનાની અંદર ફક્ત હૃદયની દિવાલમાં જોવા મળે છે. કોષ્ઠાંત્ર સ્નાયુ અરેખિત સ્નાયુ તરીકે પણ ઓળખાય છે. એ પણ અનૈચ્છિક પ્રકારના સ્નાયુઓ છે, જે પોલા કોષ્ઠાંતરીય અંગોની અંદરની સપાટી આવેલા હોય છે. દાખલા તરીકે પાચન માર્ગ, રુધિર વાહિનીઓ અને પ્રજનન માર્ગ. એની અંદર જે સ્નાયુઓ આવેલા છે એ કોષ્ઠાંતરીય, નામની અંદર જ વ્યાખ્યા છે. કોષ્ઠની અંદર, શરીરના અંદરના ઓર્ગનની અંદર આવેલા, શરીરના અંદરના અંગોની અંદર આવેલા જે સ્નાયુઓ છે એ કોષ્ઠાંતરીય. ત્યારબાદ કંકાલ સ્નાયુઓ, કે જેને આપણે સ્નાયુ બંધથી ઓળખીએ છીએ, અને એ સ્નાયુ બંધ એકબીજા સાથે સ્નાયુ બંધથી જોડાયેલા હોય છે. જે કંકાલ સ્નાયુ છે એ કંકાલ તંત્રના ભાગમાં હલનચલનમાં મદદરૂપ થાય છે. કંકાલ તંત્ર એટલે કે હાડકાનું હલનચલન કોના કારણે થાય છે? આપણા સ્નાયુઓના કારણે. અને આ સ્નાયુઓ અને આપણું કંકાલ એ બંને વચ્ચે જોડાણ હોય છે. ત્યારબાદ દરેક જુદા જુદા પ્રકારના સ્નાયુઓ એકબીજા સાથે જોડાય છે, એ સ્નાયુ બંધ છે. ત્યારબાદ કંકાલ સ્નાયુની અંદર વિવિધ પ્રકારના ઝાંખા અને ઘેરા બિંબ જોવા મળે છે, તેથી તેમને રેખિત સ્નાયુ તરીકે પણ ઓળખાય છે. તો કંકાલ સ્નાયુ રેખિત સ્નાયુ કહેશો, કોષ્ઠાંત્ર સ્નાયુને અરેખિત સ્નાયુ કહેશો, હૃદ સ્નાયુ પણ રેખિત પ્રકારના, એટલે કે એનું બંધારણ સમાન હોય છે. પરંતુ કંકાલ સ્નાયુઓ છે ઐચ્છિક સ્નાયુ તરીકે ઓળખાય છે. મનુષ્યની ઈચ્છા હેઠળ હોય છે, મનુષ્યની એના ઉપર કાબુ હોય છે. જેમ કે મારા કંકાલ સ્નાયુ મારી હાથ, પગ, મારા શરીર, મારી જીભ દરેક જગ્યાએ આવેલા છે, તો એનો કાબુ, એની સભાનતા મનુષ્યના હાથમાં હોય છે. હાથમાં મતલબ એના અંદરમાં હોય છે, જેથી કરીને એ ઈચ્છે ત્યારે હલનચલન કરી શકે, કાંઈ પણ પોતાના કાર્યો છે એ સરળતાથી કરી શકે. તો આ થઈ સ્નાયુઓની વાત.
ત્યારબાદ પર્ટિક્યુલરી કંકાલ સ્નાયુનું બંધારણ જુઓ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ જ વાત છે, મેં તંતુનું બંધારણનો અભ્યાસ કરાવતો હતો ત્યારે આ પ્રકારની કંઈક આકૃતિ દેખાડી હતી મેં. તંતુ, એની અંદરથી તંતુ, એની અંદરથી તંતુ અને એની અંદરથી તંતુ. આવા 3 પ્રકારના તંતુઓ, એની આખી આકૃતિ, માઇક્રોફાઇબર્સ આ એક ભાગ છે. તો આવા તંતુઓ છે જેને સ્નાયુ તંતુ તરીકે ઓળખાય છે. સ્નાયુ તંતુકો. આ સ્નાયુ તંતુકો દ્વારા શરીરના દરેક મસલ્સ એટલે કે સ્નાયુઓ બનેલા હોય છે. તમે જોઈ શકો છો આ સ્નાયુ છે. તો આ જે એક લીટો ડ્રો કરો છો, તો અહીંયાથી તમે આ મોટો એક લીટો ડ્રો કરો છો. આ એક લાઈન છે. ત્યારબાદ એની અંદર ઘણી બધી નાની નાની રચના છે. ત્યારબાદ એની અંદર પણ નાના નાના સ્નાયુઓ છે. ત્યારબાદ એની અંદર પણ નાના નાના સ્નાયુઓ છે. આ રીતે આખું એક રચના બને છે. એક આખી સ્નાયુની રચના બને છે અને દરેક સ્નાયુઓ છે એ પોતાના યોગ્યતા પ્રમાણે કાર્યરૂપ હોય છે. પોતાના કાર્ય પ્રમાણે કાર્યરૂપ હોય છે. તો સ્નાયુ તંતુકો લાંબા, બહુકોષ કેન્દ્રીય હોય છે. તેમના પટલને સ્નાયુ તંતુ પડ અને કોષરસને સ્નાયુ રસ તરીકે ઓળખાય છે. આવેલું આવરણ ફરતે એને સ્નાયુ તંતુ પડ તરીકે ઓળખાય છે. આની અંદર જે કોષરસ છે એને આપણે સામાન્ય રીતે સ્નાયુ રસ તરીકે ઓળખીએ છીએ. તેમાં સ્નાયુ તંતુકો, સ્નાયુ તંતકના ખંડ અને અનેક સંકોચનશીલ કાર્યકારી એકમ તરીકે ગોઠવાયેલા હોય છે. સ્નાયુ તંતુનું અંતઃકોષરસ જાળ, ઉદાહરણ તરીકે સ્નાયુ રસજાળ, કેલ્શિયમ આયન્સનું સંગ્રહ સ્થાન છે. આની અંદર કેલ્શિયમ્સ અને આયન્સ સંગ્રહાયેલા હોય છે, જેના કારણે એ સ્ટ્રોંગ અને કાર્યરૂપ રહે છે. સ્નાયુ તંતુકની લાક્ષણિકતામાં સ્નાયુ રસમાં પુષ્કળ માત્રામાં સમાંતર રીતે ગોઠવાયેલા સ્નાયુ તંતુકો માઇક્રોફાઇબ્રિલ્સ આવેલા હોય છે. પુષ્કળ માત્રામાં એક સ્નાયુની અંદર આવા બહુ બધા સ્નાયુ તંતુકો આવેલા હોય છે. માઇક્રોફાઇબ્રિલ્સ તમે આ જોઈ શકો છો. તો આની અંદર આવા 6-7 મને માઇક્રોફાઇબ્રિલ્સ દેખાય છે. ત્યારબાદ આની અંદર આપણને આવા માઇક્રોફાઇબ્રિલ્સ ઘણા બધા દેખાય છે. ત્યારબાદ આ મોટું છે એક સ્નાયુ, એની અંદર આવા ઘણા બધા, એટલે કે એક સ્નાયુ આવા ઘણા બધા સ્નાયુ તંતુકોનો બનેલો છે. પ્રત્યેક સ્નાયુ તંતુખંડ ખૂબ જ પાતળી અને પ્રમાણમાં ઘેરી ઝેડ રેખા, જેને આપણે ક્રાઉઝલ કલા, સ્નાયુ તંતુખંડની મધ્યમાં ઘેરા એ બીમ એનસાઇટ્રોટ્રોપિક, તેની પાસે પ્રમાણમાં આછા આઈ બીમ આઇસોટ્રોપિક, એ બીમની બરાબર મધ્યમાં પ્રમાણમાં ઓછા ઘેરા એચ બીમ એટલે કે એચ પ્રદેશ હેન્સ રેખા, અને એચ પ્રદેશની મધ્યમાં એમ રેખા આવેલી હોય છે. તે સ્નાયુ તંતુકોને જોડતા તંતુઓથી બને છે. ઝેડ રેખા અને આઈ બીમની મધ્યમાં હોય છે. તો આ પણ આપણી એનસીઈઆરટી બુક્સની અંદર આપેલું છે. એની આકૃતિ પણ તમે અહીં જોઈ શકો છો. અહીં આપણે એક આકૃતિ મૂકેલી છે. આ મસલ્સ, એ મસલ્સને ઝૂમ કરો, એની અંતઃસંરચના મળી. અંતઃસંરચનાને હજી પણ ઝૂમ કરો તો એની અંદર સ્નાયુ તંતુકો મળશે. ત્યારબાદ એક સ્નાયુ તંતુકો તમે જોવો છો, આ એટલો પાર્ટ, તો એની અંદર તમને જુદા જુદા બિંબ, એની આખી રચના અને એની આખી આકૃતિ, કઈ રીતે એક સ્નાયુ આખો વર્ક કરે છે એ આખું આમ આપેલું છે. આપણે ઓલરેડી જાણીએ છીએ, એનસીઈઆરટી બુક્સ ની અંદર આપણે ભણી ચૂક્યા છીએ કે કઈ રીતે વર્ક કરે છે, કયો ઝેડ બીમ છે, કયો એચ બીમ છે, કઈ એ રેખા છે, કઈ ઝેડ રેખા છે. તો આ દરેક વાતને આપણે સમજી વિચારીને સારી રીતે સમજવાની છે. થિયરિકલ પાર્ટ, કંકાલ સ્નાયુની અંતઃસંરચના, આ સિમ્પલ માહિતીથી કંકાલ સ્નાયુ. હવે આપણે એકચ્યુઅલ નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાનું છે કે આ જે બધા સ્ટેપ આપેલા છે, મસલ્સ સ્ટેપ નંબર 1, આ સ્ટેપ નંબર 2, આ સ્ટેપ નંબર 3, આ સ્ટેપ નંબર 4, અને તમે સમજી શકો એક મસલ્સની અંદર એક જે ફાઈબર છે, સ્નાયુ તંતુ પડ છે, એની અંદર એટલા બધા આવી બધી રચના હોય, અને એના કારણે તમે જોઈ શકો છો કે ભાઈ ઝેડ રેખા, એક્ટિન અને માયોસિન પ્રોટીન્સ આવેલા હોય અને જોઈન્ટ થાય છે અને પાછા છૂટા પડે છે, એટલે કે એની કારણે સ્નાયુ છે સંકોચન અને વિકોચન પામે છે. તો કઈ રીતે સ્નાયુઓ સંકોચન અને વિકોચન પામે છે, એ જે આખી ક્રિયા છે, એ ક્રિયાને આપણે આવતા લેક્ચરની અંદર અભ્યાસ કરવાનો છે. એના પહેલા આપણે જોઈશું
કે ભાઈ સંકોચન માટે, સ્નાયુના સંકોચન માટે ઘણા પ્રકારના પ્રોટીન્સ રિક્વાયર્ડ હોય છે. તો આ પ્રોટીન્સનું બંધારણ કેવું હોય છે કે જે સ્નાયુ તંતુકો સાથે જોડાયેલા હોય છે, જેના કારણે સ્નાયુઓ સરળતાથી સંકોચન અને વિકોચન પામી શકે છે. સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ તમે જાણો છો, બટ મારે સિમ્પલ ઓવરવ્યુ આપવાનો છે, જેથી કરીને તમારી એક્ઝામની અંદર જો આને રિલેટેડ કોઈ પાર્ટ પૂછાય, એમાં ખાસ આઈએમપી પાર્ટ કહેવાનો હોય તો એ છે મસલ્સ. એની કયો ભાગ ઝેડ રેખા છે, કઈ એક્ટિન પ્રોટીન છે, કયું માયોસિન પ્રોટીન છે, ત્યારબાદ કયો પ્રદેશ એચ પ્રદેશ છે, કયો આઈ છે, કઈ ઝેડ છે. દરેક માહિતી ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે તમને ખાલી ફિગર મૂકી દેશે નીટની એક્ઝામની અંદર, આખી ફિગર મૂકીને કહેશે કે ભાઈ આમાંથી ઝેડ બીમ ગોતી બતાવો અથવા તો નામ નિર્દેશિત કરો. તો જેટલું સરળ છે, જેટલું આપણે સરળ માનીએ છીએ કે ભાઈ જ્યારે સ્નાયુ છે એ શિથિલન પામે ત્યારે એચ વિસ્તાર ખુલે, એ બીમ દેખાશે, અને એચ અને એ ની વચ્ચેનો ભાગ આપણે આઈ બીમ કીધું. ત્યારબાદ એચ અને એની વચ્ચે જે આઈ બીમ છે એની વચ્ચે એક બ્લેક કલરની લાઈન છે, જેને આપણે ઝેડ રેખા કીધું. તો આ ઝેડ રેખા, એચ વિસ્તાર, એ બીમ અને આઈ બીમ, આ બધું આપણે આમ જાણીએ છીએ, પણ પર્ટિક્યુલરલી કયો ભાગ છે આમાં એ આપણે ઓળખી શકતા નથી. તો ખાલી ઓવરવ્યુ થોડો અમથો આપી દઉં છું તમને, તમે ખાસ ધ્યાન રાખજો. સપોઝ આ માની લો આ જે પાર્ટ છે આપણો, આ જે પાર્ટ છે એ આપણી ઝેડ રેખા છે બંને બાજુ. આ છે આપણી ઝેડ રેખા. ત્યારબાદ આ જે વચ્ચેનો ભાગ તમને દેખાય છે, આ જે વચ્ચેનો ભાગ દેખાય છે એ વચ્ચેનો ભાગ આપણો એસ વિસ્તાર છે, એટલે કે હેન્સની રેખા. આટલો ખુલ્લો ભાગ છે, એચ વિસ્તાર છે, એચ વિસ્તાર છે. ત્યારબાદ આગળ વધશું, હજી હવે આપણે યસ આ નીચેની આકૃતિમાં આવી જાવ. હવે આ બ્લેક છે એ આપણી છે ઝેડ રેખા, આ બ્લેક બ્લુ ટાઈપની દેખાય એ આપણી ઝેડ રેખા. તો અહીં ડ્રો કરી દઉં ઝેડ, ઝેડ અને આ એચ. તો ઝેડ, ઝેડ અને એચ નું કામ પતી ગયું. હવે એ બીમ કયો છે અને આઈ બીમ કયો છે એ બે આપણે શોધવાના બાકી રહે છે. તો ઝેડ રેખા છે, આ જે ઝેડ રેખા છે એમાં આ બે ઝેડ રેખા વચ્ચે જે આ જગ્યા તમને દેખાય છે, તમે નીચે આ એટલીથી અહીંયા સુધી, તો એ જે પર્ટિક્યુલર ભાગ છે, એ જે ભાગ છે ઝેડ રેખા છે, એ ઝેડ રેખાથી આગળ આવશો થોડા, એટલે કે આ જે ભાગ છે, વેઇટ, આ ઝેડ, આ ઝેડ, આ એચ. ઓકે, હવે ઝેડ અને એચ ની વચ્ચે જે દેખાય છે, ઝેડ અને એચ ની વચ્ચે જે તમને દેખાય છે આ પાર્ટ એલો, એ છે આપણો એ બીમ. આ ઝેડ અને આ એચ. હવે આ સાઈડ આવો છો તો એ આપણો છે આઈ બીમ, એટલે આઈ અને એ ની વચ્ચે આપણો ઝેડ એચ પ્રદેશ, એટલે એચ ભાગ, અને એચ ભાગમાંથી એક પટ્ટી પસાર થાય, એક લાઈન પસાર થાય, એને આપણે એમ રેખા તરીકે ઓળખીએ. તો આખી હું આકૃતિ આર્ટિફિશિયલ અહીં ડ્રો કરું છું કે ભાઈ આપણા મસલ્સ છે, આ પ્રકારની કંઈક રચના દેખાય છે. તો અહીંયા આપણી એક ઝેડ રેખા, આ બીજી ઝેડ રેખા, અને એની વચ્ચે આ જે જગ્યા છે એ જગ્યા આપણો એચ પ્રદેશ. હવે આ જે એચ અને ઝેડ રેખાનો એક બાજુનો ભાગ છે એ એ બીમ, આ સાઈડનો જે ભાગ છે એ આઈ બીમ, અને અહીંયા એક લીટી દેખાશે એ છે એમ રેખા, એ છે એમ રેખા. તો આવી આખી આકૃતિ હોય છે. આકૃતિ યાદ રાખવાની છે ખાસ કરીને,
નેક્સ્ટ હું તમને આવતી આકૃતિની અંદર આ બધા પ્રદેશ વ્યવસ્થિત દેખાડીશ, જેથી તમારો આઈડિયા છે એ ક્લિયર થઈ જાય. એમસીક્યુ તમે ઇઝીલી શોર્ટ આઉટ કરી શકો. ત્યારબાદ કંકાલ સ્નાયુની અંતઃરચના જોતા જોતા સાથે સાથે આ બીમ પણ જોશું, અને પ્રોટીનની રચના અને કઈ રીતે સંકોચન અને વિકોચન પામે છે એ પણ આપણે અભ્યાસ કરીશું. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ થિયરીની અંદર આપણો નેક્સ્ટ લેક્ચર રાખીશું. ઇમ્પોર્ટન્ટ એ છે કે એક વખત ચેપ્ટર નંબર 8 ની અંદર જે મેં તંતુઓનો અભ્યાસ કરાવેલો છે, તમે તમારી બુક્સ ની અંદર લખેલો પણ છે, એ એક વખત રિકોલ કરજો. કારણ કે નીટ ની થિયરી એવી છે કે બે ચેપ્ટર વચ્ચેનો જો તાલમેલ ભેગો થતો હોય તો એ બે ચેપ્ટરને તાલમેલિત કરીને એમાંથી પ્રશ્ન પૂછી શકે છે. એટલે જો તમે ચેપ્ટર નંબર 8 ની અંદર જે સૂક્ષ્મ તંતુઓ આજે મેં 3 પ્રકારના તંતુઓની વાત કરી હતી, એ જે તંતુઓની રચના, એની ઉપર આવેલા પ્રોટીન્સ, એ બધું તમને યાદ હશે તો તમે આ કંકાલ સ્નાયુની રચના સરળતાથી સમજી શકો, બહુ સરળતાથી. સો એ પણ ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે. અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.